તો ખેડામાં ન્યૂઝ 18 ગુજરાતીનું રિયાલિટી ચેક બાદ તંત્ર હરકતમાં આવ્યું છે। ગળતેશ્વર તાલુકાના સેવાલિયા પાસે આવેલ વર્ષો જૂના બ્રિજને તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો છે। સેવાલિયા ગોધરાને જોડતો બ્રિજ અત્યંત બિસ્માર હાલતમાં છે। ન્યૂઝ 18 ગુજરાતી આ અહેવાલ પ્રસારિત કર્યો હતો। રિયાલિટી ચેક કરતા જાણવા મળ્યું છે કે બ્રિજ નજીક આવેલ માઇન્સમાં થતા વેગન બ્લાસ્ટના ધક્કાથી બ્રિજની ક્ષમતા સતત ઘટી રહી છે। આ અહેવાલ રજૂ કરતા તંત્ર સફાળું જાગ્યું અને વાહન ચાલકોના સુરક્ષા માટે મોટો નિર્ણય કરી બ્રિજ બંધ કરાયો છે। હવે વાહનોને 15 કિલોમીટરનો વળાંક લઈને મહારાજના મુવાડા ચેકપોસ્ટ તરફથી જતા માર્ગનો ઉપયોગ કરવો પડશે। ચોમાસામાં પડેલા વરસાદના કારણે રોડ રસ્તા પર ખાડા રાત છે અને ફક્ત ગામના રોડ નહીં પરંતુ નેશનલ હાઈવે પર પણ ખાડાઓનું સામ્રાજ્ય છે। પાલનપુર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે પર રોજના હજારો વાહન પસાર થાય છે અને આ હાઈવે પર પડેલા ખાડાઓને લઈને અવરજવર કરતા લોકોને હાલાકી પડી રહી છે। ચોમાસામાં પ્રથમ વરસાદે તંત્રની કામગીરીની પોલ ખુલી ગઈ છે અને આ ખાડા લોકોને તો દેખાઈ રહ્યા છે પરંતુ તંત્રના આંખે પાટા બાંધેલા હોવાથી તંત્ર આ ખાડા નથી જોઈ શકતું અને ત્યારે લોકો કહી રહ્યા છે કે તંત્ર જરાક આંખના પાટા ખોલે અને આ સ્થિતિ જુએ તો સારું। જો આવી સ્થિતિ રહી તો અકસ્માતોની સંખ્યા વધતી જશે। હાઈવે ઉપરના જેટલા પણ રોડ હોય છે એ ચોમાસામાં બિસ્માર હાલતમાં થઈ જાય છે। એ હાઈવેની દુર્દશા એટલી ખરાબ હોય છે કે વાહન ચાલકો તો શું પણ રાહદારીઓને પણ ત્યાંથી ચાલવું મુશ્કેલ થઈ જાય છે। વાહન ચાલકોના વાહનો ખકડી જાય છે, વાહન ચાલકોને શારીરિક તકલીફો થાય છે પરંતુ તંત્ર સુધરતું નથી। દર ચોમાસે આ તકલીફો થાય છે। કેટલા બધા મોટા ખાડા પડી ગયા છે અને એના લીધે કેટલાક અકસ્માતો પણ થાય છે। અત્યારે તાજેતરમાં જ 2-3 એક્સિડન્ટો હમણાં જ થયા અને 2 મૃત્યુ પણ થયા છે। એટલે ખરેખર એક મોટા ખાડાઓમાં એક્સિડન્ટથી બચવા માટે અને તાત્કાલિક એના રિપેર કરવું જોઈએ। પાલનપુરમાંથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર વાહનોની ભારે અવરજવર રહી છે। જેમાં તાજેતરમાં 8 ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો। એમાં ઠેર ઠેર મોટા ગાબડા પડ્યા છે। એ ગાબડામાં પાણી ભરવાને લઈ વાહનો ખપકાઈ રહ્યા છે, જેનાથી ભવિષ્યમાં મોટી જાનહાની થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે। અને વાત કરીશું કે આવી રહ્યો છે 2 દિવસ બાદ વરસાદનો ધોધમાર રાઉન્ડ।